ભાવો ભાવથી જ્ઞાનીઓને બસ એક જ ભાવ, કેમે કરીને દુનિયાના દુઃખો દૂર થાવ. એ કરુણાના છાંટા એમની ખટપટમાં દેખાય, મુક્ત હાસ્ય એવું વેરે કે હૃદયના ઘા રૂઝાય. આજે એવું સ્વરૂપ નિરૂમાનું અહીંયા પ્રસ્તુત થાય. આપણા લેવલે ઉતરે ત્યારે એમની ખરી હાઈટ સમજાય. એમના પ્રત્યેક વિચાર, વાણી, વર્તનનો આશય જો પકડાય, પછી મુઆ મુઆ કહે તોય આ દિલ ફિદા ફિદા થઈ જાય. બધું ઇન્ફોર્મલ જ હોય એમનું. તો એનું મોટા સત્સંગમાં બેઠા હોય ને તો વાત ઇન્ફોર્મલ જ કરે એકદમ એમ. પછી ગમે એટલા અમે 25,000 માણસો હોય ને, પણ એમની ઇન્ફોર્મલ સ્ટાઇલ હોય એકદમ જ. એ ગમે ત્યાં સત્સંગ ચાલુ થઈ જાય પછી કે પછી અચાનક નિર્માણ મન થાય ને કે સત્સંગ નથી કરવા દે, આજે ગપ્પા મારીએ ચલો. તો પણ એમાં સારામાં સારો સત્સંગ એમાં થાય, સારામાં સારું શીખવાનું એમાં મળે. શું કીર્તિભાઈ છે કે લખણો? ગોગલ્સ બોગલ્સ ચડાવીને બેઠા જ મારી જેમ. પહેરી રાખો, હું પહેરું છું, શું કરે? હા તો નહીં, હીરો લાગો છો, હીરો. નંબરના ચશ્મા, નંબરના છે તો જીરો થઈ ગયા. છો ને ડોક્ટરો કે છોડો, મરચું ખાતા જ નહીં ને તરલા કોઈ હિસાબે છોડો. ડાક્ટરને કહેવાનું તમે છોડો, હું ખાયા રાખીશ. દીપક કઈ ગયો? દીપક, સોરી દીપકભાઈ. એટલે મજાકના ટોનમાં બોલે એવું નહીં. ના ના, ટેવ જ આપણે. બોલતા પહેલા હશે પછી બોલે. માઇક હાથમાં લેતા પહેલા હાસ્ય મુખ પર લાવે, એવું કોણ છે? આ દીપકભાઈ અનુસંધાનમાં નથી બોલે. હા, થાય થઈ ગયું અનુસંધાન. કોન્સ્ટન્ટ સ્માઇલ કરવાનું હોય. દિવસની જ વાત કરું, તમે દાંત ન કાઢ્યા ને તો અડધો દિવસ ખરાબ થાય. નીરુભાઈ મારી સામે દાંત ન કાઢ્યા એટલે મારું દાંત કાઢ્યા એને શું કહે ભાઈ? ચોખ્ખો છે કાઢી આપે. આપણે હવે અમારે શું કરવા પણ થોડું હોય કે એની મેચ થઈ જાય ને, થઈ જાય. પણ કે અમારે કેન્ડલ મારીને હસવું પડે થોડી હોય.
ના હેન્ડલ નહીં પડે. ગમે તેવી તબિયત હોય તો હસતું તો રહેવું જ પડે તમારે એમ. પડે એનું તો રહેવાય જ. હવે તો તમારા મહાત્માને જોયું એટલે તરત જ આનંદ આવે જ વળી. क्या नाम है आपका? नाम क्या? प्रकाश प्रकाश. लाइट की जरूरत नहीं पड़ती? लाइट की जरूरत पड़ती है. हाँ, नाम आपका प्रकाश है और लाइट की जरूरत पड़ती है. મેડિકલમાં કોલેજના કેમ્પસમાં રાત્રે લાઇબ્રેરીમાં બેસી મોડા સુધી, એટલે પછી તેડવા આવે. તો એક વખત 12 વાગે ફોન કરી મને તેડવા આવો, તો લગભગ એમને આવતા વાર લાગી. તેઓ પિત્તો મોટા વિજયભીની વાત છે, કે નાના નહોતા બધા, મારાથી મોટા કેટલાય 10-10 વર્ષ મોટા. પણ એવું તોફાન માંડ્યું, આટલું મોડું તમે આવ્યા જ કેમ? મારે 15 મિનિટ બહાર ઊભું રહેવું પડ્યું. તમે આટલું મોડું આવ્યા જ કેમ? બસ હવે હું ગાડીમાં નહીં આવું, હું ચાલીને જ જઈશ. અરે પણ ગાડી છે ને, બેસી જાવ ને કહેશે. ના, તમે મોડા આવ્યા જ કેમ? આવું તોફાન. તો પછી હું ચાલું, પેલી ગાડી પાછળ આવે. આવું તોફાન કરેલું. તોફાની તો કરવાની. તોફાની તો કરા ને. આમ કોઈને ખબર ના પડે તોફાન કરી નાખું. हंसे वो जब तृप्ति हो, बोले वो जब शक्ति हो, देखे वो जब मुक्ति हो, छुए वो जब शुद्धि हो, बोलो कौन है वो दिल के करीब? निरूपा प्यारी हमारी माँ, प्यारी है निरूपा. નીરુમાં જાણે કે કળિયુગમાં કોઈને કડકાઈ નહીં ફાવે. દાદાશ્રીની જેમ જ ગેલ કરતા જ્ઞાનની શ્રેણી ચડાવે. બધાને ભણવું છે કે ગપ્પા મારવા છે? સ્કૂલ પહેલો દાડો છે. ચલો આજે ડાયાડ અમારા તેને વાંચી કાઢો છે. બધા લાડમાં લડી જાય છે. કરવું નથી કે લેસન બેસન કરવા નથી કોઈ. અમે કોલેજમાં હતા ને, મેડિકલ કોલેજમાં હતા, જે દિવસે અમારે એક માસ્તર હતા, એટલે ભોળા ભલા હતા. જે દિવસે અમને બધાને કંટાળો આવે ને ભણવાનો, તે દિવસે પછી અમે બધા ભેગા થઈને નક્કી કરી કે આજે ભણવું નથી. સારું, તો શું કરું? કે નીરુ અમારે ત્યાં બધા અમીન કે અમીન તું કંઈક કાઢ કે છે. એટલે પછી અમે ચાલુ કરી દઈએ સરને, સર આપણે ટ્રીપમાં જઈએ, આપણે કંઈક ટ્રીપ કાઢીએ. હા, મોટી ટૂર કાઢીએ. ક્યાં ચાલુ કરી દઈએ? કાશ્મીરથી ચાલુ કરીએ. એવું ચગાઈએ ને પેલી પછી કે ના કાશ્મીર નહીં, આપણે કુલ્લુ મનાલી, ના ત્યાં નહીં, ને દાર્જિલિંગ જઈએ, ના આપણે રામેશ્વર જઈએ, ના કન્યાકુમારી. એટલું બધું ઘુમાઈએ, કલાક કાઢીએ. એવું તો 8-10 વાર એવું કર્યું. પછી અમને જ સાહેબની દયા આવી, બિચારાને ક્યાંક તો હવે કંઈક કરવું તો પડશે. એટલે પછી બાજુમાં 10 કિલોમીટર પર મહેસમાળ છે, ત્યાં લઈ ગયા. એટલે મને ખબર પડી જ જાય અમે કરતા હતા તમે કરો છો. દીપકભાઈ અર્જુનને એક જ આંખ, ચોપડીથી જરાય ડિવિએટ થાય જ નહીં. તમારી પાસે બધા ઘેલ કરી લઈએ છે. દીપક તો સિન્સિયર એટલે સિન્સિયર.
એક જ કોર્સ એટલે કોર્સની બહાર જાય જ નહીં, આગા પાછા થાય જ નહીં. બે નિરૂમા, પાના છે. ખરેખર તો શું થાય છે કે આ ચોપડીમાં જે વાંચવાનું હોય છે ને એના કરતાં તમારી જે પેલી વાણી સાંભળીએ ને તો એમ થાય કે આ તો ઘરે વંચાશે, પણ આ સાંભળવાનું ક્યાં મળશે. હમ. એટલે એમ થાય કે બેસી જ રહીએ અને તમે બસ સાંભળે જોયા કરીએ અને સાંભળ્યા નિરૂમા, આ કન્યાકુમારી ચાલુ છે. તા બંધ જ કરી દે ને. कभी कभी भेगा हुआ था हमको वो भगवान मिला तो नहीं है, मिलेगा वो तो टाइम से मिलेगा, कभी मिलेगा, जब भी उसको बोला मेरे को, वो शादी के बाद नहीं मिलेगा, शादी के पहले मिलता है. जरूरी नहीं. मिलो इसको, मिलो, बहुत आनंद आएगा. तो गली पची કરી ગલી પચી થી ભગવાન છેતરાય છે એ વાત મેં જોઈ લીધું. ભગવાન ગલી પચી થી છેતરાય છે એ વાત મેં જોઈ લીધી. કઈ જોઈ? આ તમારા બધાને અહીંયા આગળ આ મારી અંદર બેઠેલા છે 3 લોકનો નાથ અને 14 લોકનો નાથ છે, પ્રગટ છે. જાતે હું જોઉં છું અને હું દાદા ભગવાન નમસ્કાર કરું છું અને તમને કહું તમારી જોડે એમની જોડે હું બેઠો છું, મારી જોડે તો બધા બેઠો, તમે ક્યાં બેઠા છો? એટલે અહીંયા બેસીને તમે ગપ્પા મારો નહીં તો એ તમારે કોઈ જાય. आनंद आनंद उपराय हयु चालू ना जलाय ज्ञानी संगे जीवननी पड़ पड़ उल्लासे जाय. आनंद आनंद उपराय हयु चालू ना जलाय ज्ञानी संगे जीवननी पड़ पड़ उल्लासे जाय. ज्ञानी संगे जीवननी पड़ पड़ उल्लासे जाय. પોતાની ભૂલો પર હસાવી નિરૂમા પંપાળે પછી ઠપકારે. ધીરજ ધરીને દિલમાં બાળકને રતનનું મૂળ પરખાવે. આપણા મહાત્માની શું હાલત છે? મહાત્મા, આ બધા મહાત્મા એકબીજાના મોઢા જોઈ લેજો પહેલાં, પછી કહું. મહાત્મા એટલે શું? રાજકુમારી, સમ્રાટની કુમારી, લગ્ન ચાલતું હતું, ફર્સ્ટ ક્લાસ, ઓહો હો, આખું રાજ શણગારેલું, જાહો જેલાલીથી રાજકુમારીને લગ્નની તૈયારી માંડો બધું તૈયાર થઈ ગયેલું. રાજકુમાર આવે છે જાન લઈને, એમાં છે તો એટલે આમ ખબર પડી કે આ તો રાજકુમાર ગોળા છે, પાગલ છે. તારું પાગલ પણ જ કરે છે. પેલો નાચતો કૂદતો ઘોડો છોડીને દોડીને જતો રહે પાછો. હવે રાજાને પ્રશ્ન થાય છે કે હવે શું આ મુહૂર્ત કયું, આ કુમારીને કેટલી આબરૂ જશે, તો શું કરીએ? હા, અને પરણાવી તો પડશે જ આ મુહૂર્તે. એટલે પછી નક્કી કરે છે કે આ હાથી વરમાળા જેના ગળામાં નાખે જોડે પરણાવી દો. એ ત્યાંથી જતો તો ગાંગુ તેલી, તેલથી લતબત થયેલો, પરસેવાથી તેલથી ચીકણો ચક, ત્યાંથી જતો તો એટલામાં પેલા હાથીએ એના ગળામાં હાર પહેરાયો. એટલે બધા એને પકડી લાયા અને સીધો એને માળવામાં બેહાડી દીધો વરરાજા તરીકે. એટલે રાજકુમારીનો થયો એ વર, એટલે રાજા તો થઈ ગયો. એટલે હેડતો ચાલતો ગાંગુ તેલી થઈ ગયો રાજા. એવો હેડતો ચાલતો આપણો હેમાંશુ થઈ ગયો મહાત્મા. મહાત્મા એટલે શું એ ખબર નહીં, તો થઈ ગયો કઈ ગાતી લાયકાત. પેલા કે રાજાને થવાની લાયકાત હતી, આપણી કે મહાત્મા તો મોક્ષે જવાની કઈ લાયકાત હતી? હા, કશું ના મળે, કોઈ બરકત નહીં. એવા સાવધ. પણ ખબર નહીં આ દાદાની કૃપા ઉતરી
કે હાર આવ્યો, નિશ્ચયની વરમાળા આવી ગઈ. અને થઈ ગયા મહાત્મા. કેવા મહાત્મા થઈ ગયા. ઓહો, કેવું કોઈ વિચારે કે આ મહાત્મા છે. ઓહો, મહાત્મા, આ મહાત્મા. પછી તને ના સમજણ પડે પણ આ છે મહાત્મા. પછી ક્યાં તો દાદાના મહાત્મા, તો પછી હશે કોઈ કહેશે, પણ એ સમજાય નહીં કે દાદાના મહાત્મા એટલે મોક્ષે જવાના સિક્કાવાળા. એટલે એવી હાલત છે. અમે એમાં ના જતા, હાડતા ચાલતા આવી ગયા. તો દાદાએ બધું કર્યું, મઠાર્યા, ઘડ્યા, ટાંકણા મારી મારીને. આ જે પદ મળ્યું છે ને એનાથી અન્ય શું રોજગાર કરવું જોઈએ તેને બદલે તમે કહો છો કે અમારે ચાર થઈ છે તો આમાં લોભ લાગ્યો. શું કરવું છે? ઘેર જઈને ગાવું છે, ધન્ય રે જીવન એવું ના ગાવું પડે. પોતાની જાતને હો હો ભાવ મધુ જોડો હો આ શું પામ્યો છો, એવું ગજબનું પદ પામ્યો છે કે આ દેવ લોકો પણ બધા ખુશ થઈ જાય. પણ આ પામનાર ને સમજે નથી. 57 અબજનો હીરો આપ્યો હતો કે છે પેલો થોડો મોતી ચાલો મને થોડો હીરો આખા દુનિયાનો મોતી ભેગો કરે તો એને એક હીરાની કિંમત ના આવે. મોતી માંગે એટલે ઘેર ગાવું પડે. ધન્ય રે દિવસ આહો જાગી રે શાંતિ પૂર્વ રે. એવું ના ગાવું છે? તમે ગાવ છો? ગાજો એવું છે ને. ધન્ય કહે તો બધા ખુશ થઈ જાય. ધન્ય રે દિવસ આહો જાગી રે સમાધિ પૂર્વ રે. ધન્ય રે દિવસ આહો. પેલી વાત આવે છે ને દાદાની કે પહેલાં તો અમે બધાને પેલું 33 માર્કે પાસ થાય એટલે 33 માર્કવાળાની રાહ જોતા હતા. 33 માર્કવાળો આવે અને જ્ઞાન આપીએ ને પાસ કરીએ. કોઈ આવે 33 માર્કવાળો કોઈ દેખાયો જ નહીં કે છે. એટલે પછી ઓછા કરતાં કરતાં છે એટલે પહેલાં જે ચંદ્રકાંત બે હતા 2.5% વાળા હતા. અત્યાર સુધી તો કોઈ આવતું જ નહોતું. 2.5% વાળા એ કાંઈ હેડો આપીએ એમને જ્ઞાન કરીને આપ્યું. પછી કે હેડો બીજા 2.5% વાળા આવે ત્યારે આપીએ. 2.5% વાળું પછી તો આપણે અરવિંદ કાકા હતા એમને હારોવારમાં તો. પછી 1%, પછી 0 વાળા આપે, પછી 0 વાળા ના મળે તો પછી શું કરે? તો પછી કે હવે માઇનસ વાળા, જેટલા માઇનસ વાળા આવે એટલા હાચા. શું થાય? પછી માઇનસમાં પછી ગણવાનું જ ના રહ્યું ને કેટલા માઇનસ વાળા. એ કે લખણ છે મોક્ષે જવાનું. આ તો દાદાએ આ બધું શું કહેવાય ઉમેરીને પાસ કર્યા. માલ તો કશો મળે ભલે નહીં, બરકત વગરનો માલ છે બધો. આ ખાલી કંઈક પૂર્વભૂરી પુણ્ય હશે કે જ્ઞાની મળી ગયા. આ પુણ્યના આધારે તમે પામ્યા છો, બાકી કે બરકત છે નહીં. એમ કહીએ છીએ કે હવે માર્ક વધતા જશે ખરા કે કૃપાથી જ વયું જવાશે? તમને લાગે છે કે બરકત આવી છે? હજુ તો પેલા વિજય 4 રસ્તાના વડાપાઉં ખાવા છે. તમને ખબર પડી ગઈ? અંતર્યામી પરમાત્મા. એટલે આના ઉપરથી સાબિત થાય છે મન ફરિયાદ ગાન ઉત્પન્ન થઈ ગયું છે તમને. હા થઈ ગયું, બધું થઈ ગયું. વડાપાવનું તો થઈ ગયું ના. હવે કે અંદરનું ઊંચું આવ્યું છે, આ વડાપાવથી જ આવ્યું હશે. હજુ આટલું બસ એક બીજું કાઢું કોને તો ઇનામ લાગશે. સાચે
જવા દો ને, બહારના લક્ષણો પૂછશો જ નહીં, બધા બરા છે એના એ જ છે. માલ આપણે ખાવે જેટલો ખાલી થાય એટલો હાચો, બાકી તો માવી દેમાં ખાલી કરશું. તમે પાવવડાની વાત કરેલી હતી ને, પછી તો આગલે દિવસે જ વસુને વિચાર આવ્યો કે આ ખાવાની વૃત્તિઓ ઊભી થઈ છે, એમાંથી નીકળી જ જવાનું છે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે. પણ એ તો ગમે એટલું ખાધું એ તો નીકળી જ જવાનું ને. કે કઈ રીતે ચાવી વાપરું, ચાવી આપો. જાગૃતિનું કારણ કે આ વસુને ઊભું થયું, આપણે વસુને કહેવાનું કે આપણે તો દાદાને હોપ્યું છે એ દાદા ભગવાનના આશીર્વાદ મને મળી ગયા છે, હે ખાવાની વૃત્તિઓ તમે છૂટી જાઓ, છૂટી જાઓ, છૂટી જાઓ. આ ભૂલી ગયા લાગે છે એમ કરીને આપણે યાદ કરાવવાનું. પાછું તો બટેટાવાળા કે મહાદેવ ક્ષેત્રમાં આવવાના હતા? ના, એ તો નથી આવવાના. તો થોડી ખબર ના, મંગાવ્યું તો ખરા, રાખી મૂક્યું ને બીજા દિવસે હાનના સેટ ખાધું, પણ કશો સ્વાદ નહોતો આવ્યો. બોલો, હું તમને બનાવીને ખવડાવીશ. ચાલો, તમારી વૃત્તિઓ ખાલી કરવા. બધા ટેનરીઝ ગયા, થોડા બાપાઓને લઈને 40-50 જણ ગયા. ભુવાને લેવા આવ્યો ગાડીમાં, તો અમે ગાડીમાં હતા નિયમાને. પછી એની બધી વાત કરતો હતો. નિયમા એટલા પ્રેમથી એટલું એને મળ્યા, 1-2 વાર મળ્યા હશે લંડનમાં, જ્ઞાનવિધિ મળ્યા, પછી ફર્સ્ટ ટાઈમ મળ્યા પાછા ટેનરીમાં. તો એટલા બધા નિયમા એને પ્રેમથી હાથ ફેરવ્યો. ઇમેજિન સ્પેનિશ ગાય. અને પછી નિયમા કે એને કંઈ મધરની કંઈ વાત કરીશ. નિયમા કે આજથી તું મારો છોકરો અને હું તારી મધર, એમ કે. એટલે કેવું પ્રેમ, એટલે અલ્ટિમેટ કહેવાય ને. હું તો પાછળ હતી તો મને એટલું બધું ખુશ થઈ ગયું કે માય ગોડ નિર્મા. અને એ તો એટલો બધો ખુશ થઈ ગયો. અને એણે તો શું પેઇન્ટિંગ કર્યું હતું, સિમંદર સ્વામીનું પેઇન્ટિંગ આખું કર્યું હતું. એટલું ફાઇન એને ઓર્ગનાઇઝ કર્યું હતું. ત્યાં અમે જવાના હતા ત્યાં, અને ઘણા બધાને ભેગા કર્યા હતા એને. અને દેટ વોઝ રિયલી ગુડ. પછી નિર્મા કહે કે જ્ઞાનવિધિ થઈ ને તો કલ્પેશને બોલાવીને કહે કે નિર્મા કહે કે તને ખબર છે ને કે આપણે તો રૂલ શું છે ખવડાવવાનું. તો ઓલા કલ્પેશ કે હવે અહીંયા શું ખવડાવવું, એ કે બાપરે. તો કે ના, આપણે તો કંઈક તો ખવડાવવું પડે, આટલા બધા 200 જણ આવ્યા હતા જ્ઞાન લેવા. આ ભાઈ કે ચાલો જોઈએ, એમ કે તમે તપાસ કરો ને. નિર્માને ખબર જ હોય કે કંઈક થવાનું છે ને, ચિકન સી. ઓલો તો કલ્પેશ ખુશ થઈને નિર્માણ કહેવાય કે હા સેન્ડવિચીસ ને કરશો. નિર્મા કે એકલા સેન્ડવિચ ના ચાલે. તો લોકો ઓ માય ગોડ, મારવાન ઓલાને સેન્ડવિચમાં કન્વિન્સ કર્યો. તો કે ના એ લોકોને કંઈક ખવડાવવું પડે પ્રોપર, એમ કે. તો કે શું ખવડાવશું? તો કે બિરયાની કે એવું કંઈ કરો. તો કે રાઈસ ને પછી કંઈક ખટપટ કંઈક કરો, એમ કે રાઈસ કરો કે કંઈક કરો, એટલે આમ ફૂલ ડિનર જેવું થાય, આમ ડિનર પ્રોપર, એમ કે 2-3 વસ્તુ હોય. પાછા ઓલા શેફ પાસે ગયા અને પછી પાછી કંઈક ખટપટ કરી. તો ઓલો તો એગ્રી થઈ ગયો. મારા પાસે એટલા ખુશ થઈ ગયા કે માય ગોડ, એ કે આવું તો અમને કોણ ખવડાવે એનું, લાઈક નો ચાર્જ, કસાયનો ચાર્જ જ નહીં ને, આપણે ક્યાં ચાર્જ હોય, નો ફીસ નથી. અને એ લોકોને બરાબર ખવડાવ્યું, બધા એટલા ખુશ થઈ ગયા. પોતાની કિતાબ ખુલ્લી કરે તો સામાને એની ભૂલ પકડાય. બાળ સહજ નિર્દોષતા નિરૂમાની બુદ્ધિથી કેમની મપાય.
વસુબેન તૈયાર થઈ ગયા, બેસી ગયા રેડી. હરકું વાંચો પણ હા કે નહીં તો ક્યાં પૂર્ણ વિરામ, ક્યાં અલ્પ વિરામ, ક્યાં પ્રશ્નાર્થ, કશું ઠામ નહીં ઠેકાણ નહીં. એક મહાત્માને ત્યાં અમે હતા તો એ મહાત્મા એમનો અનુભવ કહેતા હતા કે હું જે આમ કામ કરું છું ને ત્યાં એ લોકોને શોખ બહુ કે છે, આપણા હિન્દી પિક્ચરો અને હિન્દી પિક્ચરોના ગાયનોનો શોખ બહુ. તે પછી એ લોકો ગાય ખરા, બધા ભેગા થઈને ગાય કે છે, પણ ગાતા પણ ક્યાં કયો શબ્દ, ક્યાં અલ્પ વિરામ, ક્યાં પૂર્ણ વિરામ આવે છે, કયો શબ્દ કેવડો કયો છે, આખો કયો, અડધો કયો, એવું બધું કશું ખબર ના પડે. એટલે પોતાની મેળે બધું ગોઠવીને ગાય. કોરા કા ગજકા મેરા જીના. એવું કરી નાખે કે છે. અને રામાયણ મહાભારતનો બહુ શોખ, એટલે પેલી ભાષા આવડે નહીં ને એટલે ઇંગ્લિશમાં ને એવું તેવું બધું કર્યા કરે. તો રામાયણની વાતો કરે, કોઈક જણ રામાયણની વાત કરે, કોઈ મહાભારતની વાત કરે, તો સીતાની વાત કરે. તો પેલો હરણ પાટે પેલા પાછળ દોડાય ને, અને રામ પાછળ લક્ષ્મણને, પેલો લક્ષ્મણ પેલું સીતાને પેલું કહે છે ને, તે ડાયલોગ બોલે એમની ભાષામાં, આપણી ને એની બધી મિક્સ કરે. હે સીટે માટે પ્લીઝ ડોન્ટ ક્રોસ ધીસ લાઇન ઓફ લક્ષ્મણ. તો કે આવી બધી ભાષા કે નહીં કે આપણા વાંચવામાં આવું કંઈક કરી નાખે છે હો બધા. સુર એક પણ તાલ જુદા. પ્રશ્ન કરતા પણ બીજા ભાવમાં તમારા જેવી જ વાણી થાય ને દાદાશ્રી? મારા જેવી એટલે વાણીનો સૂર એક જ જાતનો આવે, પણ કંઈ તાલ આ ના આવે, તાલ ના આવે. તાલ સૂર અને તાલ સંગીત આવડે તો સમજણ પડે ને, કંઈ સમજણ ના પડે, એ ના પડે. પેલું છે તેરે સુર ઓર મેરે ગીત, એવું. નીરુમાં આ બહુ પહેલાનું ટેપ કર્યું હશે. હા, દોનો મિલકર બનેગી પ્રીત. બસ બહુ ના વગાડા ડિસ્ટર્બ, પછી મ્યુઝિક નહીં કરતે. જાએ તો જાએ કહા સમझे ना कौन यहाँ. How do you remember these songs? Do you hear? अरे भैया, हम हमारे ज़माने में अपने आप को लता मंगेशकर मानते थे. मेमोरी तो इतनी पावरफुल थी, एक बार सॉन्ग सुना तो हमको मेमोरी में टाइप हो जाता था और गाया करते थे. आपका कोई फेवरेट हीरो नहीं था? हीरो के चक्कर में हम कभी नहीं पड़े. हाँ, वैजंती माला थी हमारी हीरोइन फेवरेट. हीरो हमको इतना बबूचक लगते थे ना, हम था कूदा कूद करे, नाचा नाच के, टोटिया ऊंचा नीचा करे, मजा ना આવે. એ તો બહુ નાની હતી ને, સ્કૂલમાં ભણતી હતી ને, હા, ત્યારથી પેલું અમારા વખતે તો રેડિયો હતો ને, ટીવી હતો ને, બિના કા ગીતમાલામાં આવે, લતા મંગેશકર કંઈ ગાતી હોય એ ગાય જોડે જોડે હું ગાઉં રેડિયોમાં. તારા ભાસ્કર બી જરા, અમારા બેઓને જરા કામ હતું, હરખા ને, એટલે ઉંદર બિલાડી જેવું. તે મને કહેશે બંધ કરને, કહેશ શું ગાય છે, કહેશ મને લતા મંગેશકરનું ખબર જ ને, તારું તું તારું બંધ કર, કહેશ. તો હું બંધ તો ના કરું, પણ મને મનમાં થાય કે હું એના જેવું જ કહું છું ને, હું એવું જ તો કહું છું ને.
ત્યાંની પેલી પડેલી બોલાવે કેટલી ગાઢ હશે. આટલું બધું ખોટું માનવાનું આવું તો આટલું બધું નહીં આ તો માન્યતા એવી છે વસ્તુ કે તેને ખોટું હોય જ નહીં, સાચું જ છે. હવે પૂછું, મેં એક જ વાર કહ્યું તું નિમેશે કે તું મોહમ્મદ રફી જેવું ગાય છે, પછી કે પેલી પડતા વાર કેટલી. જો તમે કીધું એટલે પછી પતી ગયું ને, જે કોઈ આજ્ઞા એ ધર્મ. હવે કોઈ માણસ એક પદ બોલે પછી આપણે ખુશ થઈ જઈએ, એટલે બીજા 2-3 પદ બોલે તો એ અભિમાન. હા બ્રો, ગાના રાવ કિન્ના 4 કલાક સુધી નોનસ્ટોપ ગાય. હો કે એના હાથમાં માઇકને હાથ લઈ લીધું હોય તો એક સારું ગાયું. કોઈક કહેવું છે બહુ સરસ ગાયું, પતી ગયું, ચાલ્યું. પછી આ કિન્નરોય નહીં છોડતો ને પેલો ઉદીઓય નહીં છોડતો. બંધ કરા ચાલુ રાખ. પકડવાનું વધુ નથી, પણ ગાનારો ગાને છે ને હું સાંભળનારું તો એટલું રાખ ને બહુ થઈ ગયું. એની વાળે આવી જશે ઠેકાણે. તાન હું કેવું સરસ ગાઉં છું એમ મને એવું રહેતું હતું, એટલે હું જાણું ને બધાનું. ગમ્મત કરતા એવું સમજાવે કે રોગ કાયમનો કાપે. પોતે જેમાં ટેસ્ટેડ થયા પછી એનો જ દાખલો આપે. હીરાના કાપ બરાવડ્યા પછી મેં જો કરતા કેરી ધોવું પછી એક દાડો દાદા મને કહે છે, તેમની સ્ટાઇલ જો કે નીરુબેન આ તમારા હીરાના કાપ છે નહીં? મેં કહું હા દાદા. હવે બધી ખબર હોય ના ખબર હોય. પછી કે બહુ મોંઘા છે નહીં કે છે? હા. તમારા મધર ના લાગે કે હા મધરના જ છે. એમ કરો ને કે તમે પહેરો છો તો તમે જરાક જુઓ ને, તમે આમ કરીને તમને દેખાય જ કે છે. તમે તો બહુ ટ્રાય કર્યો, તમે જરા કરી જુઓ. સુસ્મિતા ના દેખાયો, હા જરાય ના દેખાયો. પછી દાદા કહે છે ના નથી દેખાતો. મેં કહું ના દાદા નથી દેખાતો. એમ તારે આ તમે બીજાને દેખાડવા પહેરો છો ને કે છે. સમજી ગયા દાદા શું કહેવા માંગો છે. બંગડી કાઢતા હતા તો પછી બંગડી ના પાડી કે ના બંગડી હતો કે છે. એ શું કારણથી કહ્યું તો ખબર નહીં, પણ અમારે કોઈક દાડો ઉલ્યું ભૂલી જઈએ તારા બંગડીથી કરીએ છીએ એટલે ચાલે. મને લાગે એટલા વાગે અહીંયા આ ભૂલી ગઈ હતી લાવવાનું, બંગડીથી કરી નાખીએ. એમ એડજસ્ટ એવરીવેર. દાદાને ખબર છે હંસા આવી ભેગી થવાની છે.
એડજસ્ટમેન્ટ ઘણી વાર થાય છે, ભૂલી જાય, તમે આ બંગડી કાઢીને એનાથી ઓલું કરી નાખી, ચાલે. રોજ ચાંદીનું હોય તો આજે સોનાનું. એકવાર અમારે શું થયેલું, આ તો એડજસ્ટ એવરીવેરની વાત કરું, તમે લોકોને કોમ આવે કોક વાર. એકવાર અમે છે તો ઇન્ડિયાથી લંડન આવવા નીકળ્યા. લંડન આવવાનું થયું પેલું, એટલે પછી સવારના પેલું ફ્રેશ થવા બાથરૂમમાં ગયા જવાનું. પછી મૂકું ડિમ્પલ જરા કાંસકો બાસકો આપ, માથું બાથું ઉડી આવું, મોડું ધોયું. તું કે છે કાંસકો ભૂલ રહી ગયો કે છે. આયા આપણે જીતરા લઈને ઉતરવાનું. લંડનવાળા એટિકેટ, આ તો શરૂઆતમાં હતું પાછું. લંડનવાળા એટિકેટવાળા કહેશે આ તો ભૂતળાની જેમ ઉતરે છે આ લોકો. હવે પછી આ તો બિચારા આવડું મોડું થઈ ગયું એનું, હંસાની જેમ ઢીલા ઢસ. બહુ પરફેક્શન, બહુ હોશિયાર, બહુ સ્માર્ટનેસની પેલું ફાંકો લઈને ફરતા હોય ને, હવે કંઈક ભૂલ થાય એટલે હાવ ઢીલું ઢસ થઈ જાય. પછી મેં કહું હાર ચાલ, પેલું પેલું બ્રશ બસ તો આપણે આપે છે ને, પ્લેનમાં આપે છે ને બ્રિટિશ એરવેઝમાં, એટલે બ્રશ ને બધું. એમાં કાંસકો નહીં હતો. પછી અંદર ગયા, બ્રશ બ્રશ કર્યું, મોડું મોડું ધોયું, પછી પાણી માથે છોપડ્યું, પછી ટૂથબ્રશ હતું ને મેં લાયા. ફર્સ્ટ ક્લાસ હેર સેટિંગ થયું. આ હેર ડ્રેસરોએ ના કરી શકે એવું થઈ ગયું. પછી બહાર નીકળ્યા ને તો ડિમ્પલ જોયા જ કરે, નીરુમા કેવી રીતના કર્યું, મેં એને બતાવ્યું ટૂથબ્રશ. એવો આફરીન થઈ ગયો, રિલેક્સ થઈ ગયો. એડજસ્ટ એવરીવે, શું કરે દર. નત મસ્તકથી કરોડો વંદન હો માં, અહો અહો આફરીન નિરૂમા. મસ્તકથી કરોડો વંદન હો માં, અહો અહો આફરીન નિરૂમા, અહો અહો આફરીન નિરૂમા. અરે અમારે આજે જ અમારે પાણી ઠંડુ આવ્યું, બંધ થઈ ગયું ગરમ પાણી. પછી હવે કરું છું, તા કે છે હું તમને આપું છું જગમાં પાણી કે છે. અને 2 જગમાં એક આટલું તબાસરામાં આપ્યું ને 1 જગ ભરીને આપ્યો. પછી પેલું પાણી પીવાનું પ્લાસ્ટિકનું પ્યાલું હાલ્યું, બીજું હતું જ નહીં. હા, એડજસ્ટ એવરીવેર. પછી આવડું આમ તો કપડાથી નાયા, એટલે 2 જગમાં નાહી લીધું, પતી ગયું, ફાઇલનો નિકાલ થઈ ગયો. હા, અહીંયા જ પ્રકૃતિ આપણને પોસરી થાય, નહીં તો આ પ્રકૃતિ કંઈ પોસરી થાય નહીં. અને પાછો આનંદ આવે આપણને. મને તો મજા પડી. મેં કહું હા, આજે બધાને આપણે કહેવા માટે સારો દાખલો મળશે એડજસ્ટ એવરીવેરનો. આનંદ આવે ખરો બધાને. આમ તો કશું વિચાર ના આવ્યો કે એડજસ્ટમેન્ટ થઈ જશે, નહીં લેવાનું, 2 લોટા નાખી દેવા કહે છે ને. જાત્રામાં આપણે ઘણીવાર ઠંડા પાણી ના પડે છે. તો ઇન્ડિયામાં તો બરાબર ડિસેમ્બર જાન્યુઆરીનું હોય, કટકટતી ઠંડી. પાછું આપણે નોર્થમાં હોઈએ, ઓલીમાં હોઈએ, કે પછી નેપાળમાં હોય તો ઠંડા પાણી, 5 સ્ટારમાં હોય તો ઘણીવાર ઠંડા પાણી નાવું પડતું હોય. તો આપણું જ્ઞાનનું ટેસ્ટિંગ આવે, પુણ્ય ઓછું એનું વ્યવસ્થિત. તો પેલું ઠંડુ પાણી આવે ને, પહેલું પાણી પડે ને તે એકદમ દેહને આત્મા છૂટો પડી જાય, કરતું શુદ્ધાત્મામાં આવી જવાય. એ અનુભવ કરવા જેવો છે. જ્યાં કડક થવું ઘટે ત્યાં પણ હસતા હસાવતા સમજાવે, જેને જે દવા માફક આવે એને એવી દવા પીવડાવે. સામાયિકમાં કશું દેખાતું નથી, ઊંઘ આવે છે. એક ઊંઘે તો બીજાને ઊંઘ ચડે. સ્નોરિંગ હવે સંભળાય ને. જો જે સ્નોરિંગ કરતું તો બાજુવાળા જોરથી ચીમટો લે.
કરમ ન બંધાય. એનું કરમ બંધાય. હવે શુદ્ધાત્માની બાજુ બેહાડીને પછી ચીપટો લે. સામાયિક પૂરી જ્ઞાન વિધિમાં હોઈ જાય છે. દાદા તો શું કરતા, થોડાક જણા ને ત્યાં પાણી ભરી મૂકેલું હોય ને, પાણી લઈને ઉતારે. હવે આજુબાજુ વાળાને છોટા તો ઉડે ને, પછી ફૂલો હોય ને તો ફૂલો લઈને થાય કે આજથી કેટલા વર્ષો પહેલાં સુરતમાં સત્સંગ ચાલુ કરે ને ત્યાં બધી બહેનો હંમેશા કયા કરે, નીરુમાં સૂટે સૂટું વર્ત્યા કરે જ 24 કલાક સૂટે સૂટું. એટલે આમ 24 કલાક મને નહીં વર્તો તને ક્યાંથી વર્તે? એટલે હું સમજુ અમને કેમનું સૂટે સૂટું વર્તેસ. ભલા ભોળા હા ચોકે ચોખ્ખું કરું કે ચોખ્ખું કરું ચોખ્ખું કરું કે અરે પણ શું ચોખે કરું છું. એક બેનને તો કહ્યું, બધા સત્સંગમાં બધા વાતો કરે ને, આપણે અમે હવે ચોખે કરો ને સુખ સામાય કરો, આ બધું ગમે કરો આખો દાડો, પણ આપણે મેં ચોખ્ખું કરવું, ચોખ્ખું કરવાનું. તો એક બેન છે તો બીજે દાડે છે તો આવી કહે છે, મેં તો એટલો મોટો જુલાબનો ડોઝ લઈ લીધો. શું કરવા? ચોખ્ખું કરવા. મારે અંદરનું એટલું ચોખ્ખું થઈ ગયું. મેં મારા છોકરાને ના કહ્યું, તો ડાક્ટર છે ને એને કહું તો પાછું બંધ કરીને દવા આપે, એટલે મારો કચરો મેં રહી જાય. એટલે ચોખ્ખું કરી નાખ્યું મેં તો બંધ. બહુ સારું. સામાયિક કરશે નીરુમાં, આપણે જમાલ ગોટો લયા કરો. આયા હશે, ચોખ્ખું કરીને આયા છે. એટલા બોળા બદરી દાદામાં ખરા ટોટલ. પણ હવે શું કરવા, મેં એને અમારે અહીં તોથી ઉપાડીને ચોખામાંથી ઉપાડીને છેક હું સુધી લઈ આવવાના છે. ક્લિક થવું જોઈએ. મેં એકવાર ક્લિક થાય ને એટલે ઓટોમેટિક રહ્યા કરે. ગમે ત્યાં બધું કરે ખરું, ધમાલ કરે, ધન આમ કરે તેમ કરે, બધું કરે. ફાઇલ કરે એ નીરુબેન કરે, પણ હું પછી ત્યાં એક સેકન્ડ છોટે નહીં, હું આવી જાય આમાં શુદ્ધાત્મામાં. પછી ધમાલે કરી આવે, બધું કોઈને ખખડાય આવે, આ કરી આવે, તે કરે, બધું કરે. પણ છૂટું ને છૂટું ને સૂટે સૂટું, હુરત વાળાનું સૂટે સૂટું. તો મને એટલું રેમ રહે કે મારે એક શ્વાસે મને હું શુદ્ધાત્મા છે તો મારું રહેવું જ જોઈએ. મને ખબર નથી કયો શ્વાસ મારો બંધ થઈ જશે. એ મોમેન્ટ એ શ્વાસ વખતે જો હું શુદ્ધાત્મામાં નહીં હોઉં તો મારું શું થાય? એટલે એ હજુય નથી જતું મને. એ તો શુદ્ધાત્મા છે તો રહેવું જ જોઈએ. આપણે જ્ઞાન લીધા પછી તો બધાને રહે જ ને, પ્રતીતિ કહે છે ને, એ તો હોય જ ને બધાનું. શુદ્ધાત્મા જો કાયમ રહેતું નથી. મને પ્રતીતિથી સંતોષ નહોતો, લક્ષ્ય ને અનુભવ. પ્રતીતિથી મને કાંઈ પેટ નહોતું ભરાતું. તારે મમરાથી કંઈ પેટ ભરાય? મારે પ્રતીતિથી પેટ નહોતું ભરાતું. નિર્મા, હમણાં વાત કરીને પરિણતિની તમારી, એટલે પહેલાંની વાણી ને અત્યારની વાણીમાં, એમાં એવું પણ ન હોય નિરૂમા કે પોતાનું પણ લેવલ, એટલે તમે તો વાત એક જ ટાઈપની 5 વર્ષ પહેલાં કરતા હતા, સેમ વાત કરતા હતા, અત્યારે એનું લેવલ આવ્યું ને એને પકડાણી, એવું પણ થાય? થોડોક લાડો તો રહેવા દે, તારે ખાઈ જવો છે. મોડી થાય છે. નિરૂમા, એ તો મોટો લાડો તમને આપે છે કે તમે પહેલેથી જ આવી પરિણીતિ વાળા હતા. હવે મજા આવી. બે લાડા મીઠા છે, બીજો લાડો વધારે મોટો છે. મારે એકે નથી ખાવો, જે છે દાદાનું છે. એ નિરૂમા, આપ પેલા બોલતા કે આપણી વાણી છે ને પેલા
ઓલી લાગતી, પણ હવે સંપૂર્ણ સ્યાદવાત બની જતી હોય ને એક્ઝેક્ટલી સામેનો માણસનો રોગ નીકળી જતો હોય ને એવું દેખાય છે. એટલી મીઠી, એટલે પહેલી આવી મીઠી નહોતી, હવે એકદમ મીઠી થવા માંડી છે. સાચે સાચે હા, સાચે હા. आवा दो, आने दो, हम नहीं खाएंगे. तो काली टोपी वाले का कमाल. આ સવાલ જ હતો. હજુ એમાં પાછો સવાલ છે. હજુ પૂછાયું છે, હજુ નથી. થોડુંક ગૂંચાયેલું છે. એક તમે સહેજ ઈશારો કરશો એટલે હું સમજી જઈશ. શું ઈશારો? ઈશારો એ કે જે ઘઉંના દાણા તમે જે કીધા, એક દાણામાંથી ઈશારો 1000 કરો, દાણા થાય. એક ઈશારો કરો ને. હું શુદ્ધાત્મા તું એ જ સમજી જાઉં. સમજી ગયો. તો હવે મારે કંઈ પૂછવું નથી અને આ ગાંચા ગોળ હું છોડી દઉં છું. તમે એક આંખ મારીને હવે બીજી આંખ મારવાની જરૂર નથી. આંખ નથી મારી, ઈશારો કર્યો છે. ક્યારેક ક્યારેક અમે જરાક ક્યાંક ક્યાંક આમ ઈશારા મારતા જઈએ કે ભાઈ તમે કદાચ જાગ્રત થઈને પકડી લો છો. હવે ઈશારા જ હોય અમારે. બીજું કે ભાઈ કોઈ ચોટલી બાંધીને કોઈને આમ ખેંચી નાખવાનું ના હોય, વાળની લોંચ કરવાની ના હોય. ઈશારા મારી આવે. કોઈ સમજદાર કોઈ ઈશારા કાફી હોય. તું તો સમજદાર છું ને. દ્રષ્ટાંતો આપે સચોટ કે અઘરો રોગ અમારો પકડાય. જ્યાં વર્તાતો હોય અંધાપો ત્યાં દ્રષ્ટિ સહેજે ખુલી જાય. લે જગલા નાલ ક્યારે ઊંચો નીચો થાય છે. ત્યાં હરકું પૂછજો. હા, પણ જરા તૃતીય ના પૂછીશ. છેલ્લો પ્રશ્ન છે. આ નિધિધ્યાસન દાદાનું કરે છે, કોણ કરતો હશે? તારો બાપ. આટલા વર્ષે તું પૂછે તો તને પહેલા ચેતું જ હરકો પ્રશ્ન પૂછજે. એટલે જ આ પૂછ્યો ને. એ ઊભા થાવ તો એના બાપ ઊભા થાવ. જગાના બાપા બેઠા છે. એ સૌથી વધારે તાલીઓ પાડે છે. એ કે તું ગોખ્યા કરે, હું દાદા નિધિધ્યાસન કર્યા કરું છું આખો દાડો, નવરો જ નથી પડતો. એક સેકન્ડ એનું નિધિધ્યાસન જતું નહીં. પૂછી જો તારા બાપને, નિધિધ્યાસન કોણ કરે? તારા બાપ. તું નહીં કરતો. એટલે જ પૂછવું પડ્યું ને. આવે ને બાપાને માઇક આપ કે ગયું. બીજું માઇક આપ. તારું પણ રહેવા દે. અને સમજણ પાડ તમારે કેવું નિધિધ્યાસન આખો વખત દાદાને ચરણ વિધિને કેવું રે કરે છે કહો તમે. વાત સાચી છે માં. ડેઈલી સવારથી સાંજ લગી ચરણ વિધિ 2-3 વાર વાંચું છું અને બચ્ચાઓને સદબુદ્ધિ આપે. તમે જે કાંઈ બોલ્યા છો એ બરાબર છે. પણ ગમતું ને બધું કરાવડાવે. આમ સત્સંગમાંથી આવીએ ને એટલે અમે તો રાતના 2-2:30 વાગ્યા સુધી બેઠા હોય. બધી વાતો કરે. એટલું બધું પેટ દુખી જાય હસવાનું. મારી લાઈફમાં મને કોઈ આટલું હસાવ્યું નથી એટલું તમે મને હસાવો છો. માય ગોડ, પેટ દુખી જાય.
અને પછી નિર્મા જાય ને તો બને કેટલા વીક સુધી એટલે બધા પ્રસંગો આમ એમ થાય કે હા નિર્મા આ વાતો કરીએ છીએ, અમે આ વાતો કરીએ છીએ, અને પેટ પકડીને હસવું આવે, ઘણી વાર એકલી હસતી હોય. તો કે જ્ઞાનની વાતો તો એને ખબર છે કે આને પહોંચશે જ નહીં. ત્યારે તો બધું મસ્તીમાં જ હતું ને, ત્યારે જ્ઞાનની વાતો કરે તો એને થાય કે આ ભાગી જશે, એના કરતાં પ્રેમ સ્વરૂપ જ આમ બધું. તારી હૂંફે મારું જીવન હૂંફાળું લાગે, તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે. તારી હૂંફે મારું જીવન હૂંફાળું લાગે, તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે. ઓ નિરૂમા નિરૂમા, ઓ નિરૂમા નિરૂમા. પેલા નરસિંહ મહેતાએ તો ગાયું છે ને, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વે એડી પહેરે, જોગે જગીશ્વરા ખોગ જાણે. આ તો નરસિંહ મહેતા હતા તે જરા સારી સોફિસ્ટિકેટેડ ભાષામાં બોલ્યા, શ્વાન તાણે. એટલે અડધાને તો એનો અર્થે ખબર નહીં હોય શ્વાન એટલે શું. એટલે એને કોઈ સરસ ટાઇટલ આપી એવું લાગે, એટલે પછી ફોડ પાડીને કહેવાનું કે આ કૂતરા કહે છે, તમારી જાતને કૂતરા કહે છે. હું કરું આવ્યું કે કૂતરા થઈ જાય. એટલે આપણે આપણી જાતને જરા કરતાં પણ આવ્યું તો કહેવાનું, એ રામ કૂતરો પાછરો હેઠ, તું કરસ કે આ ગાડું કોણ ચલાવે છે, પેલો બળદિયો ચલાવે છે કે તું ચલાવે છે, જરા જો. એમાં અત્યાર સુધી તો રાજુ કૂતરો સાંભળ્યું હતું, ટોમી કૂતરો, પણ રામ કૂતરો તો પેલી જ હતા. દાદા કૂતરાનું વર્ણન કરે ને કે એ આમ ટેકરો હોય ને ઉપર, આપણે સિમંદર સિટીના ટેકરા પર આવીને ઊભો રહી જાય. કૂતરો આમ થાય ઉપર આમ જોવે આમ જોવે. પણ આ સિમંદર સિટીનો મહારાજા હું જ છું, હું જ ચલાવું છું એવું જાતે ને જાતે જ માની ફરતો. આ કૂતરાની દશા આવી હોય છે. નરસિંહ મહેતાએ એક્ઝેક્ટ સિમિલી ખોળી કાઢી. હા કે આપણે બધા એવા કૂતરા થઈને જ ફરે. આટલું કામ ના મળ્યું તો આપણે કૂતરો થઈ ગયા. હું જ કરું છું, મારાથી જ થાય છે. આપ ક્યાંથી આવ્યા? આના બે જવાબ હોય. એક તો અમે પરભવથી અહીં આવ્યા અને બીજું અમદાવાદથી અહીં આવ્યા. બે જવાબ ને, ગયા અવતારથી અહીં આવ્યા અને અમદાવાદથી આવ્યા. બે જવાબ છે. તમને કયો જવાબ જોઈતો તો? પરભવનો જ હતો. હા, હું જાણતો હતો કે પૂછવા શું ભાગતી તમે કહો. બીજો, આપ ક્યાં જવાના? ડાકોર જવાના. આમ કાલે ડાકોર જવાના અને મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના. આ તમે કીધું કે આત્માના બધા આવરણ દૂર થાય પછી 2, 4, 10, 15 આડો ને કેટલા જન્મ પછી આત્મા મોક્ષે જાય. એવું મેં ક્યારે કહ્યું? ના, તો ક્યારે જાય આત્મા મોક્ષ? આ જ્ઞાન પછી જો આપણે પુરુષાર્થ કરીએ તો ઓછામાં ઓછો 1 અવતાર. આપણે કેટલું દોડીએ એના ઉપર આધાર છે. બહુ તારે 3 થાય, અને બહુ લોભીઓ હોય તો બહુ તો 15, પછી 16 તો નહીં. એ આત્માનું થાય શું? એટલે પછી કશું that's it. કશું નહીં, પછી મોક્ષે. આત્માને નહીં કઈ લેવા નહીં દેવાય નહીં આ સંસાર જોડે. પછી આત્મા કઈ જાય? પછી આગળ મોક્ષે જાય, સિદ્ધ ક્ષેત્રમાં જાય. અને પછી ત્યાં શું થાય? કોઈ જાય. એટલે આપણે મરવું તો પડે જ. મરવું પડે, લાકડામાં બળવું પડે, અને બહેરા છોકરાને રડવું પડે. અને પછી આત્મા that's it. આત્મા પછી ગયો. એટલે આ બધા તૈયાર છે બધા જવા માટે? હા. તારો બાપો બહુ તૈયાર છે. ક્યાં ગયો? ક્યાં છે? આ રહ્યો. તારો બાપ બહુ તૈયાર છે. ખબર નહીં, હું તૈયાર નથી હજુ. આપણે વાંધો નહીં, આપણે બૈરી તૈયાર છે તાર મન લાકડી લઈને. જો એ તું તારે રહેવું છે કે જવું છે? લે, તે નહીં રહે તાર મન. તું એકલો નમાલ મુંડો પડી રહે છે.
ના એટલે મને એમ થાય આગળ કશું ના હોય તો ભાઈ જવાની જરૂર શું? એ જ જરૂર, કશું ના હોય માટે જ જવાનું. એ આટલું બધું છે, શું કરવાનું છે? બધા બચકા ભરે છે. આમ તો બધું સારું છે. કોઈ ના હોય તો હવે તું એને લપકા લેવાનું ચાલુ કર, એટલે મોક્ષ યાદ આવશે. જય સચિદાન. गेल गम्मत गाँव के गप्पा रोल भजवे अद्दल नाटकनो, पण ज्ञानीओनी दरेक क्रिया पाछळ हेतु होय बस कल्याणनो. ठंडक एवी एमनी हाजरीमां के खसवाने मन ना चाहे, एवं केम लागे ज्ञानीओ पासे? दादाश्री आपणने समजावे. एवं केम लागे ज्ञानीओ पासे? दादाश्री આપણને સમજાવે. એક જ્ઞાની પુરુષનું હાસ્યથી પાપ વધુ હોય જાય. ખાલી આનું હસવું જ જુએ ને પાપ ભસ્મીભૂત કરી નાખે. એટલે મુક્ત હાસ્ય ફરું જુએ ને, મુક્ત હાસ્ય કોઈ કાળે હોતું નથી. મુક્ત હાસ્ય થયું કે ત્યાંથી તમને મુક્ત કરવા મળે. તેથી જ અમારે આ નાટક કરવું પડે છે રાતે. નહીં મારું કહેવાનું નહીં તો તમારે બધા હૃદયમાં ઘા પડેલા હોય માણસને. આટલા કે માણસોને દરેક બે હૃદયમાં ઘા પડેલા. એ રૂજાતા નથી, તે પેલા ઉપર વાગ્યા કરે છે, પછી રૂજાતા નથી, રૂજ આવતી. તે આવા બોલીએ ને બધા ઘા રૂજાઈ જાય પેલા, પછી સંગીત સચવાય. ઘા પડ્યા હોય તો સંગીત કેમ સચવાય છે? જાત જાતના ઘા પડેલા છે, સમજ પડે ને. પણ દીપકભાઈ એક અજાયબી લાગે છે કે આત્માની વાતો વળી આવો હસતો રમતો આનંદ કરાવતો અને ઝાટકા ખાતા ક્યાંય સત્સંગ હોતો હશે? જો આમાં દાદા ભગવાન જ કહે છે, હસતા હસતા દોષ કાઢવાની કોલેજ આ જ છે. અને એક અજાયબી જોવા મળે દીપકભાઈ કે બધા મહાત્મા હસી રહ્યા છે તો ડૂટીએથી હસે છે, રોગ નીકળી જાય એવું લાગે. અને કોની પર હસે છે? પોતાની ભૂલો ઉપર. બરાબર છે, કોઈની ભૂલો ઉપર નહીં. આવી મૂર્ખાઈ. દાદા કેટલું સરસ કહે છે, હસતા રમતા દોષો કાઢવાની કોલેજ જ આ છે, નહીં તો દોસ્તો રાગ દ્વેષ વગર જાય નહીં. હસતા રમતા ચાલે આ કોલેજ, એ અજાયબી જ છે ને, અક્રમની અજાયબી છે કે હસતા રમતા. અને બુદ્ધિ અહંકારના રોગ બધા ઓગળી જાય છે, કાટમાળ બધા પડી જાય છે, અને સહજતા ઉત્પન્ન થાય, હાર્ટીલી ઉત્પન્ન થાય. એટલે આપણે બધું અહીંયા આનંદમાં ને આનંદમાં કચરો બળી જાય એવો વિજ્ઞાન છે. હસતા રમતા કેવળના પગથિયા ચડા, આનંદ આનંદ ભરાયો ચાલ્યો ના જલાય જ્ઞાની સંગે જીવનની પલ પલ ઉલ્લાસે જાય. જ્ઞાની સંગે જીવનની પલ પલ ઉલ્લાસે જાય.